હવે રાજકોટની કરીએ તો રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે મેગા ડિમોલિશન થશે। ડિમોલિશનને લઈને અનેક પરિવારોનું દર્દ છલકાયું છે। 50 વર્ષથી રહેતા એક પરિવારે સહાયની માંગ કરી છે। પરિવારમાં દિવ્યાંગ પુત્ર અને તેની બહેન છે। દિવ્યાંગ પુત્ર મજૂરી કરી અને ઘરનું ગુજરાન ચલાવે છે। આરએમસી કચેરી બહાર બેઠેલા પરિવાર ન મળ્યો કમિશનરને, ત્યારે કલેક્ટરે પણ મળવાની મંજૂરી ન આપી। દિવ્યાંગ પરિવારે વૈકલ્પિક આવાસની માંગ કરી છે અને એ પરિવાર છે કે ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે અને એ સમયે ઘર પણ હવે જતું રહ્યું છે, ત્યારે એ પરિવારનું દર્દ હવે છલકાવું છે। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનને લઈને લોકો સ્વૈચ્છિક પોતાના જે સામાન છે, ઘર વખરી છે, તે બહાર કાઢી રહ્યા છે અને અહીંયાથી બદલી રહ્યા છે। ત્યારે તંત્ર પણ તેમના માટે થઈને ટ્રેક્ટરની સુવિધા છે તે કરી રહી છે અને આ સામાન ફેરવવામાં તંત્ર પણ તેમની મદદ છે તે ક્યાંક કરી રહ્યું છે। લોકો છે તે ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। તેની સાથે જ જે રીતના કહીએ કે લોકોને પોતાનું ઘર જે વસાવ્યું હોય છે તે હવે ઘર વખરી છે તે ખાલી કરવી પડતી હોય છે। એવી સ્થિતિની અંદર ઘણા જ પરિવારો એવા પણ હોય છે કે જેની મજબૂરી અનેક પ્રકારે હોય છે। ત્યારે જે દ્રશ્યો અહીંયાથી આપને દેખાડવાનો પ્રયાસ છે તે કરીશું કે એક પરિવાર છે જેમાં બે વ્યક્તિઓ વિકલાંગ છે, તે છતાં તેઓ પોતાનું ઘર હલાવતા હતા, પરંતુ હવે ક્યાંક આ ડિમોલેશનમાં તેમનું પણ ઘરનું ડિમોલેશન છે તે થવા જઈ રહ્યું છે। આ દ્રશ્યો જે દેખાડી રહ્યા છે કે તેમના બેન પણ વિકલાંગ છે, તેઓ ચાલી શકે કે બેસી શકે તેવી સ્થિતિમાં પણ નથી। સાથે તેઓ તેમના ભાઈ છે, તેમના પણ પગની અંદર જે રીતના તેઓ પણ વિકલાંગ છે, તેમની સાથે વાત કરીશું। કેટલા વર્ષથી આપ અહીંયા રહેતા હતા? હાજી, 50 વર્ષથી અમે અહીંયા રહી છીએ। મારો જન્મ જ આ મકાનમાં છે। મારા વર્ષ 43 વર્ષ ઉંમર છે મારી। હું મજૂરી કામ કરું છું। મજૂરી કામ કરીને મેં મારું આ મકાન વસાવ્યું છે। એ મારું મકાન ડિમોલેશનમાં વહી જાય છે। હું મામલતદાર શ્રી મળ્યો છું, કલેક્ટર શ્રી મને મળવાનો દીધો, કમિશનર શ્રી પાસે હું સવારથી સાંજ લગી બેઠો। મને કહે કમિશનર સાહેબ મીટિંગમાં છે, નવરા થશે પછી તમને બોલાવીશ। સાંજે 6:30 વાગ્યા લગી મને ત્યાં બેહાર્યો, પણ મને કોઈ એમ કીધું કે તમે હાલો અંદર મળો સાહેબને। કોઈ જવાબ જ ન આપ્યો મને। 2 દિવસની મુદત આપી છે મને। હવે હું શું કરું? 2 દિવસમાં મારે શું કરવું? મારે મકાન ક્યાંય ભાડે મળતું નથી। અમે 2 ભાઈ બહેન વિકલાંગ છીએ। હવે મારે શું કરવું? તંત્ર કોઈ જવાબ નથી દેતું, નથી મને કોઈ આવાસ યોજનાનો કોટર દેતા। હવે મારે ક્યાં જવું? મારો સામાન તમે જોયો તો છે, વિડીયોમાં આવ્યો છે, શેરીમાં છે મારો સામાન। મારું નામ છે હારુનભાઈ લારકાભાઈ સુમરા, જંગલેશ્વર શેરી નંબર 3માં રહું છું। હવે મારે આગળનું શું કરવું? અમે 2 દી ત્યાં કોઈ જમ્યા નથી। અમારું જમવાનું બધું અમે એમને ફેંકી દઈ છીએ। નથી રાતના અમને કોઈની નીંદર આવતી। અમે શું કરી? હેરાન છીએ। કોઈ તંત્ર અમને જવાબ આપતું નથી। અમે ભાઈ બહેન આવા વિકલાંગ છીએ તોય અમને કોઈ સહાય નથી દેતું। નથી કોઈ આવાસ યોજનાનું કોટર દેતા। અમને ધક્કા ખવડાવે છે, તમે વहाँ જાઓ બધા કહે છે, પણ અમને કોઈ જવાબ નથી દેતું। અમારે જવું ક્યાં? ચોક્કસથી જે રીતના મહિલા પણ જે અહીંયા તેમના ઘરના છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। કેટલા વર્ષથી આપ અહીંયા રહેતા હતા? આ પરિસ્થિતિ હોવા છતાં આ જે દુઃખનો સમય આવ્યો છે, કેવી હાલત? અમે રહી છીએ 50 થી 52 વર્ષ થયા અહીંયા જ રહી છીએ। હા, એવા નાની આવા ઝૂંપડા જેવા મકાન લીધા અને આ બિચારો ધંધા કરીને અમે મકાન બનાવ્યા। અત્યારે પાડવાનું કહે છે, અમે ક્યાં જાય? અમે 8 જણા ખાવાવાળા છે, કમાવાવાળા વિકલાંગ એક છે। એના પપ્પા ગઈઢા માણસ થઈ ગયા, હું ગઈઢી થઈ ગઈ કે અમે કરી નથી શકતા કામ, અને આ બાઈને હાંસવી અને સામાન અત્યારે શેરીમાં પડ્યો છે। પણ આને હું ક્યાં નાખવા જાઉં? આને શેરીમાં ઉરાવાતી નથી, જીવતા જીવને ક્યાંય નાખવા જવાતા નથી। તો અમારે સમજવું શું? અમને ગમે એ આશરો દઈએ, ગમે એમ થાય। જી, ચોક્કસથી જે રીતના લોકો છે તે પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, કહી રહ્યા છે કે કોઈ આશરો છે તે આપવામાં આવે। ત્યારે જ્યાં વર્ષોથી રહેતા હતા તે જ મકાનને હવે લોકો ખાલી કરતા પણ ક્યાંક જે રીતના ભાવુક થતા છે તે જોવા મળી રહ્યા છે। લોકો જે રીતના સવારથી પોતાની ઘર વખરી ખાલી કરી રહ્યા છે, આ દ્રશ્યો દેખાડીશ કે બંને બાજુથી લોકો પોતાની ઘર વખરી છે તે બહાર કાઢી રહ્યા છે। તંત્ર પણ તેમની મદદ માટે થઈને ટ્રેક્ટર મોકલી રહ્યું છે, પરંતુ લોકોને વ્યવસ્થા ક્યાં કરવી તે એક મહત્વનો પ્રશ્ન છે તે હાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે। ત્યારે હવે તંત્ર જે આ લોકો જે નિરાધાર છે તેના માટે શું પગલાં લે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, જી મીડિયા, રાજકોટ।